ચુડાસમા ગામ કોડીનાર તેમના તરફથી 501 મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો 5 ચમચી પંચામૃતિ ચડાવો ભગવાન ઉપર. રાજેશભાઈનું હાર્દિક સ્વાગત કરવામાં નગરપાલિકાના ચેરમેન શ્રી શિવાભાઈ સોલંકી સ્વાગત કરવામાં આવે છે. રાજેશભાઈ ચુડાસમા પધારેલો હોય તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાથે નગરપાલિકાના ચેરમેન શ્રી શિવાભાઈ સોલંકી પધારેલા હોય તેમનું પણ હાર્દિક સ્વાગત છે. ભારત માતા કી અવાજ ઊંચો આવ્યો. ભારત માતા કી. આ સમૂહ લગ્નમાં 27 નવદંપતિ પ્રભુતા પગલા મળશે. મંચ પાસેથી આગળ જાઓ. જીસનભાઈ સભ્યશ્રી પટેલ હોય તેમનું હાર્દિક સ્વાગત હોય. જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. અતિ સુંદર અતિ સુંદર. ભાઈ શ્રી શિવાભાઈ સોલંકી ધનવા માટે અને સારા સમાજના નિર્માણ માટે દરેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવા માટે કોઈને કોઈ સમાજને ફાયદો થાય એવા કાર્યક્રમોના માધ્યમથી સમાજના કામો કરતા. હું કોળી સમાજના નવયુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું કે વર્ષોથી સમાજના મંચ ઉપર સમાજના વર્ષો પહેલા સમાજનું નિર્માણ કરવું હશે. અમારા સમાજને પણ ગામડામાં રહેતા કોઈ પણ સમાજ હોય, એક ભૂતકાળ એવો કે પેલા 5 ચોપડી સુધી ભણાવ તો 2-3 મહિનાથી પોતે પોતાનો સમય ખર્ચી કઈ જોયા કરાવ્યા વગર 3-4 મહિનાથી એની પાછળ લાગ્યા. જે દીકરા દીકરીઓ અહીંયા પરણે એને એવું ના લાગે કે અમે સમૂહ લગ્નમાં પરણ્યા, પણ પોતાના ઘરે લગ્ન કર્યા એવો અનુભવ કરાવવાનું કામ આ યુવાનોએ પ્રયત્ન કર્યો. પણ આ સમૂહ લગ્ન એ શું છે? આ સમૂહ લગ્ન એ માત્ર લગ્નનો પ્રસંગ નથી. આ સમૂહ લગ્ન એ સમાજનો એક એવો યજ્ઞ છે કે જ્યાં આર્થિક રીતે સમાજને સક્ષમ બનાવવા આવા સમૂહ લગ્નના આયોજન, જેનાથી સમાજ આર્થિક રીતે સક્ષમ થાય એવો એક પ્રયત્ન. અહીંયા 27 જેટલા દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડી રહ્યા.
અત્યારે આ મોંઘવારીના સમયમાં આપણે કોઈ ગરીબ માણસની ઘરે હોય તો પણ એને કેટલો લગ્નનો ખર્ચો આવે? ખૂબ જ સારામાં સારો આંબાભાઈ એક ચમચી બે ચમચી નથી પછી વરરાજા છે એ મંગળસૂત્ર પહેરાવી દે, સેતો પૂરી દે, પછી ભૂદેવો છે અને વર કન્યાને ભાઈ ઉભલભાઈ જે હું છૂપો થઈ જાઉં ભાઈ, તમારે કાર્યક્રમ તમારે ચાલુ રાખો.